હા, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે પડ્યું છે. હા, અહીંથી સાંભળ્યા પછી, કંઈથી કંઈક શીખ્યા પછી ઘેર જઈને જ્યારે એનો અમલ કરીએ ત્યારે સમજવું ભજન બેઠું. અને જો એનો અમલ ના થાય તા ઘેર જઈને એટલા બે શબ્દો જો બોલી કાઢ્યા કે એવા ઉપરવાળા બેઠા બેઠા બોલે આપણા એવું ના થાય તો સમજી લેવું કે આ વૈતરું કરવા ગયા તા. ઘેર ઊંઘ નથી આવતી એટલે તો આગળ બેહવા ગયા તા. હા, આ ઉજાગરો કરવા ગયા તા, જાગરણ કરવા નતા ગયા. આજ મોટામાં મોટી જાગરણ ચાલી રહી છે. હા, પેલી ગોરમાનો વર કેસરીઓ ગઈને પછી હે તે જાગરણો કરે. અત્યારે તો જાગરણ દાડે ઠીસુમ 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 પેલું ટીવી મેલીને જોતા હોય. હે જાગરણ એક બાજુ ચાલતી હોય તાર આવે હતે પ્રેમ ગોરી તારો કેમ કરીને ભૂલાવું રે. આ જાગરણ છે મારા. હે એને જાગરણ કહેવાય. જાગરણ ને દાઢે વાગતું હોય મારું. દિલ તોડીને દગો કર્યો, પારકાને પોતાનો કર્યો, જિંદગી કરી નાશી મારી ભ્રમણ ભ્રમણ. કોને જાગરણ કહેવાય? જાગરણ તો જે સમયે આપણે ઘોર નિંદ્રામાંથી અસત્યમાંથી જ્યારે જાગી જઈએ તાર સમજવું કે આપણે જાગ્યા છીએ. હા, નહીતર 80 વર્ષે હજુ ઊંઘ ઉડતી નથી. આ બધું પરવારી ગયા છે મહારાજ, પણ હજુ ચૂલેહી ખસતા નહીં, હજુ ચૂલા છૂટતા નહીં. બધું પરવારી ગયા હોવા છતાં હજુ વાયદા કરે છે મહારાજ. છોડો 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 ચૂલો મેલો નહીં, થોડા આઘા ખહો, બીજાને ચૂલે બેહવા દો. ખરું કે નહીં? હા, ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સીઝન બદલાઈ ગઈ. ભક્તિ પોતાના મૂળ સ્વભાવને બદલી નાખવા માટે આ જે ના હોય ના સ્વભાવ જે આપણા પહેરી ગયા છે એ સ્વભાવને બદલવા માટે આ ભક્તિનો માર્ગ છે. અને આ ભક્તિ હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મનડો મને તો ભક્તિ વરજો. ભક્તિ મનને મનાવવા માટે જ છે, મન માનતું નથી એ મન છે. અને મનને મનાવવા માટે જ આ મહાન પુરુષો મહેનત કરી રહ્યા છે. હા, ખરું કે નહીં? લાખો રૂપિયા ખર્ચો કરીએ ને મહારાજ જો આપણું મન ના માને ને તો લાખો રૂપિયા ખર્ચો કર્યાનો કશોય અર્થ રહેતો નથી. હા, ભલે ને કદાચ લાખો રૂપિયા ખર્ચો ના કરીએ, નહીં જેવું વાપરીએ ને કદાચ જો મન મનાઈ જાય તો સમજી લો બેડો પાર છે. પણ નહીં માનતું મન એની માથાકૂટ છે. અને એટલે જ કહ્યું છે હે મન ચઢ્યું 84 ના ચાકડે રે, 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 નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મન ચઢ્યું 84 ના ચાકડે રે, નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મોહન ચઢ્યું 84 ના ચાકડે રે. ये चना लेवा लालच करी मोकड़े, रे चना लेवा लालच करी मोकड़े रे, हाथ गाल्यो गागर मुख सोकड़े रे,
મન ચડ્યું 84 ના ચાકડે હે હાથ ગાલ્યો ગાગર મુખ સોકડે હે રે મન ચડ્યું 84 ના ચાકડે હે રે મન ચડ્યું 84 ના ચાકડે 84 નો ચાકડો એટલે પેલો ગોર ફરાય એ ચાકડાની વાત નથી પણ 184 જેને કહી છે એ ચાકડાની વાત કરી છે ને આગળ મન ચગડોરે ચડ્યું છે 84 લાખ અવતારના ચક્કરમાં ફરતા 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 મનુષ્યના દ્વારે આયા છીએ નવ જાણ્યા ત્રિકમજીને તાકડે તાકડે એટલે મોકો મોકો એટલે દાવ દાવ એટલે વખત વખત એટલે સમય આ સમય અને મોકો આવ્યો છે ત્રિકમજીને એટલે પરમાત્માને જાણી લેવા માટેનો પરમાત્માને ઓળખવા માટેનો આ મોકો આવ્યો છે કે નહીં આવ્યો તો આવાદન મારો દાવ અને જેદાર દાવ આવ્યો તાર બેટ લઈને વેજા વ્યાજ વેજા વ્યાજ વેજા વ્યાજ પેલા ચેપા નાખ્યા એ જોતા નહીં હમ બાઉન્ડ્રી મારું પેલા મહી નાખશે અને નાખવા વાળા બહુ હોશિયાર છે મારા ધોન રાખજો મહી જ નાખશે ટંપલો હા નાખવા વાળાના ઘણા ખરા બાઉન્સર હોય છે શું હોય છે બાઉન્સર અને બાઉન્સર ને મારવા વાળો જો કોઈ હોય ને ચકેડીઓ અવરો ફરે નાખવા વાળો થાકી જાય મહારાજ કે ના થાકી જાય હા વિઠ્ઠલ મહારાજ હા પણ જો બાઉન્સર નાખવા વાળા નહીં આમ ફફડી ગયા પેલો નાખે તા પેલો ખહી જાય બોલ્ડ થઈ જશો બોલ્ડ કેટલાય થઈ ગયા બોલ્ડ હે થઈ જાય કે ના થઈ જાય હા અને એટલે જ જાગતા રહેવાનું મહાન પુરુષો કે છે નવ જાણ્યા ત્રિકમજીને તાકડે એટલે પરમાત્માને જાણવા માટેનો આ મોકો આવ્યો છે પણ ચણા લેવા લાલચ કરી મોકડે આ પેલા મોકડો હોય ને મોકડો એ ચણાનો બહુ શોખીન જંગલની અંદર પારધી લોકો મોકડા પકડવા માટે જાય હોકડા ઘડાવાળો હોકડા મોઢાવાળો ઘડો લઈ જાય હોકડા મોઢાવાળો ઘડો લઈ જાય અને જો મોકડા રહેતો હોય ને તો ઊંડો ખાડો ખોદે અને એ ઘડો એની ભાઈ દાટી દે અને પછી મોકડાને દેખતો ચણા નાખે મય નાખે કે ના નાખે અને આ વાંદરા એવા ચણાનો બહુ શોખીન આ વાંદરો ચણાનો બહુ શોખીન તે ચણા દેખીને મય ચણા ખાવા હાથું મય હાથ ગાલે ના ચણા પાસા એટલે મૂર મોકડો ને તે હારી પેટનો મુઠ્ઠો ભરો અને ઘેર પ્રેક્ટિસ કરજો એ આમ ચણા લેવા લાલચ આમ મુઠ્ઠો ભરે ને પછી આમ જ્યારે બહાર કાઢવા જાય ને ત્યારે હોકડા ઘડામાં આ ફસાઈ જાય ફસાય કે ના ફસાય હા ઘેર પ્રેક્ટિસ કરજો તો મુઠ્ઠી વારજો મય જતા આમ પ્યાહી જશે પણ જ્યાં કાઢવાનું થાય ને તો આ ભરાઈ જશે અને ભલાને આવું થયું છે મારા આ સંસાર જે છે એ હોકડા મોઢાવાળો ઘડો છે આ સંસાર જે છે એ હોકડા મોઢાવાળો ગઢો છે હા બે ત્રણ હોય ત્યાં પરવારીને આઘા ખહજો હે સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મુઓ અહીં આપણો બાપે નહીં પરવાર્યો એ બાપનો બાપે નહીં પરવાર્યો એ બાપનો બાપે નહીં પરવાર્યો હે હા પણ અધૂરું ના મિલતા જેટલું થાય એટલું હરી લેજો અધૂરું ના મિલતા હે વિઠ્ઠલ
જેટલા મોડવા બોધવા એટલા બોધી લેજો, પછી બોધવાનો મેર આવવાનો નહીં. ડોબાના અવતારમાં, પાડાના અવતારમાં, ઊંટોના અવતારમાં આ મોડવા બોધવાના આવતા જ નહીં. આવે છે આ તો અમદ આવ્યો છે. આ બધી માથાકૂટ અમદ છે ને છે. ખરેખરી તક આવી છે, ખરેખરો મોકો આવ્યો છે. આવ્યો છે કે નહીં આવ્યો? હા, બહેનોએ પોતાના પતિની સેવા કરી લેવી. પોતાના પતિને હવારમાં ઉઠીને દાંતણ પાણી આપવું, ગરમ પાણી મેલ્યાલવું, અને ભગવાનને નવડાવવાની ઈચ્છા થાય તો લોટો પાણી એમના ઉપર રેડજો, પાણીએ નવડાવજો, પણ રૂપિયે ના નવડાવતા પાછા. આ તો ફરિયામ જે લારી વાળો આવ્યો એ કઈ લારી વાળો પાછો જાય જ નહીં. પછી પેલાનું નરિયું બદલાય. ધણીની આવક 100 રૂપિયા હોય ને આપણે 150 રૂપિયા ખર્ચો કરે. કરે કે ના કરે વિઠ્ઠલ મહારાજ? હા, એટલે જાગતા રહેવાની એટલે જરૂર. ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ઘાલ્યો, ગાગર મુખ સોકડે ફરી ફસાઈ ગયો, અને એ મોકડું પાછું બૂમો પાડે, ચીહો પાડે, એ મને બચાવો, એ મને બચાવો, એ મને બચાવો. એ બચવા હાતું અગરબત્તી કરશે, એ બચવા હાતું દીવો કરશે, એ જ બચવા હાતું જાત જાતના ખેલ કરશે. ઓ ભાઈ, કશુંય કર્યા વગર આજે મુઠ્ઠી વારી છે એ છોડી દે, હાલ તારો હાથ બહાર નીકળી જશે. પણ એવું પકડ્યું છે મારા બેટા, પેલા મકોડા જેવા માથા તૂટી જાય પણ જે પકડ્યું છે એ મેલતા નહીં. હે, આવો સરસ ધર્મનો મંડપ બંધાયો હોય તા કે હું ના આવું. સરસ લગ્નનો ડીજે વાગતો હોય તા કે હું ના આવું. કેમ ના આવું? કે તેદાર મને કહી ગઈ છે, તાનું કાર્ડ જે લખાઈ ગયું છે. મેલને ચાલવા 2-4 જણા ભેગા થઈને ઊંચું મેલો. શું કેવું વિઠ્ઠલ મહારાજ? ધોન રાખજો. એટલે કહ્યું છે, એ આશ રાખી પોપટ બેઠો આકડે રે. આસ રાખી પોપટ બેઠો આકડે રે. આશ રાખી પોપટ બેઠો આકડે રે. આસ રાખી પોપટ બેઠો આકડે રે. હે તુર દીઠું નીરસ રાત આકડે રે. મન તડ્યું 84 ના ચાકડે. હે તુર દીઠું નીરસ રસ પાકડે રે. મોહન ચડ્યું 84 ના ચાકડે રે. રોડની સાઈડમાં પેલા આકડા હોય, આકડા, અને આકડાને ફળ આવે એ કેરી જેવા દેખાતો હોય, એનું નામ જ આકડા. અને એ આકડા એ કેરીઓ જેવો ફળ દેખાતો હોય. પોપટને આમ કે પાકે એટલે ખાવું. આ બધાય પોપટ વાટ જોઈને બેઠા. મારો લાલ્યો ઉછરીને મોટો થાય, નોકરી કરીને પછી અમને રરી લાઈન ખવડાવે. એ ફળ પાકું થાય તારે કે પૈણ્યા એટલે પ્યારા લાડી, હાલો આપણ ઘેર જઈએ. ખરું કે નહીં?
આશ રાખીને બધાય બેઠા છે. પાકે એટલે ખાવું, પાકે એટલે ખાવું. અને બરોબરનું જ્યારે પાક્યું ને પોપટે હું ભેર જેટલી તાકાત એટલી તાકાતથી મેં મારી ચોંચ અડધી ચોંચ મેં પ્યાહી ગઈ ત્યાં મેંથી રૂ ન્યા કર્યું. આખી જિંદગી વાટ જોઈને બેહી રહેલો પોપટ પસ્તાયો. ધોન રાખજો, આપણે આવો પસ્તાવાનો દાડો ના આવે એટલે લાલિયાને રાગે પાડવાનો થાય તારે હદ પારનો દેવા ના કરતા, નતર લાલિયા દેવા વારવા રહેતા નથી. ડોહા ત્યાં જે કર્યું છે તું તાર ભોગય. આશ રાખી તમે બેટા છો એટલે હે સાપ વીટાયો ચંદન ના લાકડે રે, હે સાપ વીટાયો ચંદન ના લાકડે રે, સાપ વીટાયો ચંદન ના લાકડે રે, હે સાપ વીટાયો ચંદન ના લાકડે રે, હે તોય મુખે શીતળતા નવ સાપડે રે, મન ચડ્યું ચોરાસી ના ચાકડે. હે તો હૈ મુખે શીતળતા ના સોપડે રે, મોહન ચડ્યું ચોરાસી ના ચાકડે રે, એ નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મન ચડ્યું ચોરાસી ના ચાકડે. હે નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મોહન ચડ્યું ચોરાસી ના ચાકડે રે. સાપ વીટાયો ચંદનના લાકડે. સાપના શરીરમાં અતિશય ઝેર જ્યારે વધી જાય, એ ઝેર જ્યારે તાડો કરતું હોય તારે સાપ ચંદનના ઝાડે લપેટાયો આમ કરી. અને ચંદનના ઝાડમાં એટલી તાકાત છે, એને જેટલા તમે ઘસાવ એટલી તમને તાઢક વળે. એટલે દા ચંદન ઘસીને એના ચોલ્લા કરવાના. મારા બેટા જિંદગી 50 વર્ષથી ચંદન ઘસી 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 ચોલ્લા કરે, પણ બોલે તારી એવું બોલે છે મહારાજ છત્રીની છાતી ફાટી જાય. ચમા મોડે તિરકતા ના આવી, ચમા મોડે તાડકતા ના આવી. ચમ ઝેર ના મર્યું એની પાછળનું કારણ છે હાફ વેટાય છે ખરા, પણ મોઢો છેટો રાખે છે. હે હા, વહુને હાહુ બનતો હાહુ વહુને શીખવાડે છે, તાર વહુને ખોટું લાગે. હાહુ કકરાટ કરે, તાર વહુ ફરિયાદ કરે, ફરિયાદ મારે હાહુ બોલ 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 ના બોલ બોલ નહીં કરતી. તને હાહુ ચમનું બનવું એ શીખવાડે છે. તારે કોમમાં આવશે પાછળ. હે આયો જમાનો કળિયુગનો ભાઈ, વારા ફરતી વારો છે. આજ ફજેતી જુઓ બીજાની, કાલે તમારી વારી છે. એટલે અકરાઈને કહે નાહી નહીં જવાનું, એની જે થાય એમની હોમે બે હાથ જોડીને બેહી રહો. શું કેવું તમારું? હે હાહુ નો કકરાટ વેઠે એ એક દાળ હાહુ થાય 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 ન થાય. અને હાહુ નો જો કકરાટ ના વેઠ્યો તો હાહુ બનવાનો દાઢો નહીં આવે. લખી રાખજો.
ચંદનનું ઝાડ એટલે પરમાત્માનું મંદિર, ચંદનનું ઝાડ એટલે પરમાત્માના ભક્તો, ચંદનનું ઝાડ એટલે ભજન મંડળ. આ બધા જે છે એ ચંદનના ઝાડ છે. ભજન મંડળમાં આવવાનું, ભજન ગાવાનું, ભજનમાં રહેવાનું, ભજનની અંદર હરવાનું ફરવાનું, પણ મોઢાની અંદર જે ઝેર હોય એ ઝેર નષ્ટ થતું જવું જોઈએ. ખરું કે નહીં? હા, લોબા લોબા ચોલ્લા કરવાની, મોટી મોટી માળાઓ પહેરવાની, બધું કરવાનું. જે કઈ કરતા હોય કરતા જ રહેજો, પણ ગોરખ ધંધા ના કરતા મહારાજ. હે ખરું કે નહીં? સાદય ના જેવું રે જીવન એ કઈ નહીં. સાદય ના જેવું રે જીવન એ કઈ નહીં. સાદય ના જેવું એ કઈ જીવન નહીં. આ મનડું એવું રે જરીએ મોને નહીં. આ મન એવું પાછું જરી કઈ મોને નહીં પાછું. હે એટલે સાપ વિટાયો ચંદનના લાકડે મોઢું અડાડશો ને, ચંદનના ઝાડે જેટલું મોઢું અડેલું રાખશો, શરીર નહીં અડારો ચાલશે, પણ મોઢું એને અડારેલું રાખવાનું. મોઢાનું ઝેર જતું રહેશે. ચંદનના ઝાડે હાપ લપેટાય છે ખરા, શરીરની અંદર તાઢકતા વરસે, શરીરનું ઝેર નષ્ટ પામે છે, પણ મોઢાનું ઝેર રહી જાય છે. એજી બોરિંગ વસે કપૂરમાં, બોરિંગ વસે ચંદનમાં. એનું ના ગયું મુખડાનું ઝેર, સંગાતો બેનીશું. એનું ના ગયું મુખડાનું ઝેર, સંગાતો બેની સુખ. મોઢું અડારેલું રાખવાનું અને મોઢાનું ઝેર જતું રહેશે. ધોન રાખજો. હે વિઠ્ઠલમાં મન ચઢ્યું 84 ના ચાકડે, નવ જાણ્યા ત્રિકમજીને તાકડે. સરસ મોકો આવ્યો છે ભક્તિ કરવાની. રામ જે કઈ કરતા હોય કરતા રહેજો, પણ ધાર્મિકતા જેટલી જીવનમાં હશે અને એ ધાર્મિકતા જેટલી સાદય વાળી હશે, એટલો જ મોટો ફાયદો થશે 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 ને થશે. અમે 1 વીઘું રેંગડી કરી છે. રેંગડો થાય છે. એક જણ રેંગડો લેવા આવ્યું. હું વાડીમાં હતો નહીં, નવરંગ. તે રેંગડો તોડતો ગયો ને પછી એના વહુ હાથું તોડતો ગયો. હાહુ વહુ જુદો રહે. પાછ થોડાક ગયો ને પાછો આવ્યો કે પેલી એ મગાયો, તે બીજી વહુ હાથું લઈ ગયો. મને સમાચાર મળ્યા પેલો 2 વખત આવીને લઈ ગયો. હું એમને ઘેર ગયો. કેમ કહ્યા વગર તોડ્યો તો? કે હું મારે વધારે નતો જોઈતો મહારાજ, હું તો એકલી ખાનારી કે એટલે 4 રેંગડા મારે જોઈતો હતો. તો બીજો કોના માટે લાવ્યો કે આ છોકરાને વહુ હાતું. અને ત્રીજી વખત પાછો કેમ આવ્યો કે આ બીજી છોકરાને વહુ હાતું. પારકી વાડીનો રેંગડો લઈ જઈને વહુ નાલસ, પણ એનું 1 વીઘું જમીન છે ને એમાં ભાગ નહીં આલતી. આયા બોલો વિઠ્ઠલમાં. હમણાં 3 દાડા થયા ટેડકાવા પડે. તા તારું વીઘું પડી રહ્યું, મારામ લઈ જઈને ભાગ આલું છું, તા તારામ ભાગ આલ ને. પારકી વાડીએ મહારાજ પારકા મોડવે. હે હાહુ વહુ વઢ્યો હોય તો હાહુ વહુ હાથું ટિફિન લઈ જાય, કાં તો આ કંઈક મોડવા બંધાયો હોય કે લગન હોય તાર હવે હાહુ હાથ પણ અંદર અંદર ના બનતો હોય પાર મેલ્યું લઈ લેજો. એટલે આટલા વ્યવહાર સારા રાખીએ છે ત્યાં ઘરમાં સંબંધો સારા રાખીએ નહીં હારા. હે અને હાહુ વહુ જો કકરાટ કર ના કરવો, આ હાહુ થાય છે ને એટલે મેં એવું પાણી ચડી જાય છે પાછું.
વિઠ્ઠલ મહારાજ બહુ પાણી રાખવાનું નહીં. હા એ વહોન લેવા જઈએ તારે કે ના ના તમારી છોકરી અમારી છોકરી કે હારું હારું બોલી 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 લાયા અને પછી કઈક રોટલામાં ચોર પડે કઈક શાકમાં માથાકૂટ થાય. તમારે શું શીખવાડ્યું? તો આપણે બા નહીં તમારી તા અમારી ચેદાર આપણે નતા જતા હે. આ માથે હાથ ફેરવતા રહીએ, બેટા બેટા કરતા રહીએ અને શીખવાડતા રહીએ. અને હવે બાબા કહેતું રહેવાનું, થોડો પગ પગ દબાવતું રહેવાનું, રોટલો એમના જ હાથે શીખી લેવાનો. શું કેવું વિઠ્ઠલ હે? હા. અને ધ્યાન રાખજો, બે ભાઈઓ ભાગ પાડતા હોય, બે ભાઈઓ કઈક વાતચીત કરતા હોય, તારા બયો એ મહી જઈને માથાકૂટ ના કરવી. એમની રીતે જે વેચવું હોય વેચી લેવડાવવા દેવું. આપણે હજુ પારકા ઘરના છીએ, હજુ એ ઘરના થયા નહીં. હા નહીં, એ ઘરમાં ભાગ પાડવા આપણે જવું નહીં. શું કેવું તમારું? હા, અહીંયા જ માથાકૂટો થઈ છે. દ્રૌપદી વાંધરાના વાંધરા જો ના બોલી હોત તો આ મહાભારત ના થયું હોત. દ્રૌપદી વાંધરાના વાંધરા જ હોય એવું જો ના બોલી હોત, ભય બોલી ગયો હતો મહારાજ ચાલો, પણ આ ભય બોલી ગઈ ને એટલે માથાકૂટ. હા, પણ એટલે પોતાના પતિની મર્યાદા ના તૂટે, પોતાના પતિની કિંમત ના જાય, એના માટે બોનોએ બોલી ઉપર ઓઠ ઉપર કંટ્રોલ રાખવો. ના હોય નું 10 માણસ બેઠા હોય તાર ના હોય ના મંત્રો ના બોલી નાખવા. એના ઉપર કંટ્રોલ રાખવો. અને આપણા વાળો કઈક આગો પાછો બોલ્યો ઘેર બોલાવીને ખૂણામાં ઘાલીને કહેવાનું હું બોલવાનું તું, પણ ત્યાં જઈને ના હોય ના મંત્રો ના બોલવા. શું કેવું તમારું? આ માથાકૂટો આ મહાભારત ત્યાં જ થયો છે. મંડપ સરસ બંધાયો હોય, ભય ભય વઢેલા હોય ને કદાચ ભેગા થઈ જતા હોય, કોઈ ભાઈએ વચ્ચે આડું પડવાનું નહીં કે તારે જવું હોય જા હું નહીં આવું. ના, તમારે આગલે અડે તમારા વારાને લઈને હેડવાનું. હેડો, આપણા ઘર જવા મોન શેનો. અને તમે હેતે સમાજમાં ભેગા થઈને વઢ્યું ઝઘડ્યું હોય કંઈક ભેગું કરતા રહેજો. આ દિવાળીઓ એની આવે છે. બગડેલા સંબંધોને સુધારવા માટે દિવાળીઓ આવે છે. એવું ના સમજતા બીજું કશું કરવા આવે. જૂનો કાટમાળ કાઢી નવો કાટમાળ કરવા હાથો દિવાળીઓ આવે. આ દિવાળી જે કંઈક હોય બધું ભૂલીને હા બગડેલું સુધારી લેજો. હાહુ ને ના બનતું હોય તો બનતું થઈ જાય એવું કરજો. એની જે થાય અઠવાડિયા કેડ બોધજો. અને નવા વર્ષને દાડે જઈને પગમ નમીન જય શ્રી કૃષ્ણ કહેજો. જમણા પગનો અંગૂઠો દબાઈ. શું કેવું વિઠ્ઠલ મહારાજ? હા, ધણી ધણીઓની ભેગો મળીને ખાજો. એક ઓમનું બેસીને ના ખાય, એક ઓમનું બેસીને ના ખાય. ઢેચણે ઢેચણ અડાડીને ખાજો. કોરિયા મોઢામાં કોરિયા ગલાવતા રહેજો. આ એકવાર કલ મલ્લો અમરા હાથે ગલાવ્યો ગલાવ્યો પછી તો કોઈ ગલાવતા જ નહીં. હે સીજન હતી ત્યારે વાતને વિચારી નહીં. હા, ખરી ખરી જ્યારે સીજન હતી ત્યારે વાતને વિચારી નહીં. ખરી જ્યારે સીજન હતી ત્યારે વાતને વિચારી નહીં. ખરી ખરી જ્યારે સીજન હતી ત્યારે વાતને વિચારી નહીં. ભૂખું થયું ને પાડે પતાસા, ભૂખું થયું ને પાડે પતાસા, બન રહ્યું નહીં ભગતી કેવી કરવી મારા ભાઈ. સીજન બદલાઈ ગઈ હે ભગતી કેવી કરવી રે મારા ભાઈ. એની સીજન બદલાઈ ગઈ.
ખરેખરું જાર ખેતર પાક્યું તારે વાડવો રગણી નહીં ખરેખરું જાર ખેતર પાક્યું તારે વાડવો રગણી નહીં આ ખાતે ગોમનો ફરે અરાયા આ ખાતે ગોમનો ફરે ખાતે ગોમન ફરે પાકવાની તું નહીં ભગત કેવી કરવી મારા ભાઈ સીજન બદલાઈ ગઈ હે ભક્તિ કેવી કરવી રે મારા ભાઈ એની સીજન બદલાઈ ગઈ ગઈ મોસમ છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ હે ગઈ મોસમ છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ કેટલી થઈ થોડી 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 પણ થોડી થઈ હોય તો ચિંતા ને એક ઘડી આધી મેં પુનિયાત तुलसी संगत संत की कटे कोटि अपराध हाँ गई मौसम ने छेले पूछटिए थोड़ी थोड़ी समझण थई गई मौसम ने छेले पूछटिए थोड़ी थोड़ी समझण थई खावा जेवुं पाक्યું નહીં કઈ ખાવા જેવું પાક્યું નહીં કઈ કે છે નાટું ગઈ ભગત કેવી કરવી મારા ભાઈ સીજન બદલાઈ ગઈ હે ભક્તિ કેવી કરવી રે મારા ભાઈ એની સીજન બદલાઈ ગઈ બહુ કનડે છે મને કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે મને કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો સુતેલા છોકરાને જઈને જગાડતો સુતેલા છોકરાને જઈને જગાડતો ટીકીઓ ભરે છે છાનો માનો માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે મને કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો ભક્તિ કેવી કરવી મારા ભાઈ એની સીઝન બદલાઈ ગઈ ખરેખરી સીઝન હતી તારે વાતને વિચારી નહીં ધોન રાખજો આમાં 80% બધાના નંબર આવી જાય છે ખરેખરી સીઝન હોય હે મોઢાના 32 કમ્પ્લીટ હોય નાક કમ્પ્લીટ હોય આંખો કોનો બધું કમ્પ્લીટ હોય હા નહીં કહેતા કે આવજો માં લાલ્યાને જોવા આવવાના તે જોવા જેવું હશે તો લગીન બધા આવશે ગાડાવાટ પડી જશે ઓછું દેખાશે તા કોણ હણી જો આવવાનો છે પછી હા એટલે આપને ખબર છે જોવા જેવું થયું છે એટલે લાવો કહીએ બધા અને ખરેખરી સીઝન હતી તાર વાતને વિચારી નહીં ખૂંખું થયું એટલે ઘડી પણ આવ્યું પાડે પતાસા એટલે મોટા મોટા ગરફા પાડે ફરી શાન ભાન રહ્યું નહીં રોમ બોલવાનું ભોન રહ્યું નહીં શુભ કરવું એનું ભોન રહ્યું નહીં ખાટલામાંથી નેચે ઉતરવાનું ભોન ના રહ્યું રહ્યું
તાર એમ થયું કે મારું હારું ભગત કે હારું તેદાર તમારી વાત મોન લીધી હોત ને તો હારું થોડું ભજન કરી લીધું હોત તો હારું. હવે કે છે કરવું છે પણ શું કરે, હવે કે મેર આવતો નહીં. હે આ ઉગતા બાવરિયા કૂદે એવો તો તાર અમે કહેતા હતા મારા, અને ઉગતા બાવરિયા કૂદાય જ નહીં, એમ છે ને હવે હે ખરેખરું ખેતર પાક્યું તાર વાત ને વિચારી નહીં. બાળપણ, જુવાની, ગળપણ આ બધી આવરદાઓ છે. આ બધા થકે 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 આવે છે. 20 વર્ષ પછી તમે જ્યારે 19 પતે અને 20 બેહે એટલે એનું નામ જ 20. 20 એટલે ઝેર. 20 થી ઝેર ચાલુ. એટલે 20 મટીને જ્યારે 40 પૂરો થાય તો સુધી જે કઈ કરવા જેવું હોય કરી લીધા જેવું છે. હા, તમારી જો કશાયમ ગણતરી ના આવતી હોય, તમારી કશામ જો ગણતરી ના આવતી હોય, તમારી એકલાને જ મેર આવતો હોય તો ગામમાં બહુ તમારી બહુ છાપ ના હોય, લોકોની સેવા ના કરી શકો એમ હોય તો ગામ પંચાયતના સભ્યને ફોર્મ ના ભરવું. નહીતર બાવાના બે બગડશે, નહીં ઘરના કે નહીં ઘાટના. વોર્ડના બધા 5-6 સેવા કરવા જવું એને કરતા 4-5 ઘરનો એને આચવી બેહી રહો કે નહીં. હા, તમારી જો કશામ ગણતરી ના આવતી હોય અને કદાચ તમારી છાપ હારી હોય, તમે કઈ કરી શકો એવા હોય તો ઘરના ખૂણામાં બેહી ના રહેતા, આલજો જ પડતું એને જે થાય. પણ દમ હોય નહીં તો આપણે પસ્તાઈએ. એટલે એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી, તાકાત જો આપણામાં હોય, ખરેખરી જ્યારે સીઝન હતી તારે વાતને વિચારી નહીં લાગ થોડા મંજીરા ખખડાઈ લઉં. હા, થોડું હખણું હતું, થોડું કમાણી હારી હતી, થોડી ધન દોલત માલ મિલકત હારી હતી, તારે કરવાનું વિચાર્યું ખરું પણ કરી કરીને શું કર્યું? લક્ઝરીઓ ભરી ભરી જાત્રા કરવા ગયા. અને કોઈ મંદિરમાં જવાથી તમે દારૂ ના પીશો એવું કોઈ મંદિર વાળાએ તમને કહ્યું? બીડી ના પીશો એવું તમને કોઈ કહ્યું? તમાકુ ના ખાશો, વિષય વ્યસન ને વ્યાયામ હરી ભજવા દે કેમ કોઈ મંદિરમાં જવાથી કહ્યું? ના ના કે તો આગળ એક જ નિયમ છે, આપજે તોલું, ફરી ના બોલું. એટલે જો બોલે એવા છે, જો કશું કે એવા છે તો આગળ માથું નમાઈ લીધા જેવું. ખરેખરી સીઝન હતી તાર વાતને વિચારી નહીં. ખરેખરું જ્યારે બહુ સરસ મજા વાળું હતું, ખરેખરું જ્યારે ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં. આખા ગામનો બીડી આવવા દો, તમાકુ આવવા દો, ચલમ આવવા દો, દારૂ આવવા દો, કહુંબા પાણી આવવા દો, એ તમારા આખા ગામનો જેટલો છે એટલો વિમલે તમારે ત્યાં 24 કલાક, મસાલા 24 કલાક. હવે તો ભાઈઓએ મસાલા મચેડવાના કાઢીને બોનો એ ચાલુ કરી દીધા. અને એમણે મસા પેલા અમને કાઢ્યા તાર પેલા અમને ચાલુ કર્યા મચેડવાના વિઠ્ઠલ મહારાજ. અને પછી આપણા વાળો લોહીની બોટલ હતું, એમની હતું, નહાના 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 નહાના. મહારાજ નહીં મળતું, હારું કહે ધોણ રાખજો. આ પારકું લોહી ચઢાવવા વાળા જો કોક એવા નઠારાનું ચરબી વાળાનું જો લોહી ચઢી ગયું તો ભોગ મર્યા સમજી લેજો. એટલે જે છે એને બગાડી ના નાખતા, એને હાચવી લેજો. 24 કલાક આ ના હોયનું ચાય 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 ના કરશો. જે ખાવશો એને બગાડ કરવા વાળાને બહાર રાખજો. મહારાજ શું કેવું તમારું? હા, એટલે ખરેખરું જાર ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં. આખા ગામનો ફરે હરયો, પાકવા દીધું નહીં. મારા બેટાએ ફણગાઈ ના કાઢવા દીધા લોકો. અને કાઢવા દે મહારાજ, ભય નહીં નડતો, બાપ નહીં નડતો, હગો વાલો અહીંયા આગળ કોઈ આપણને નહીં નડતું. પણ નડે છે કોણ? આપણામાં પડેલા જે કુરિવાજો આપણામાં પડ્યા છે,
ખોટી ખોટી માન્યતાઓ આપણામાં પડી છે, ખોટી ખોટી અંધશ્રદ્ધાઓ આપણામાં પડી છે. આ બધાય આપણને આપણો પાક બગાડી જાય છે. આત્મરૂપી ફણગો ફૂટ્યો છે, અનિમય આત્મરૂપી ફણગો ફૂટ્યો છે. એને કોઈ ઉછરવા દેતું નથી. એ બીજા કોઈનો વાંક નથી મારા. હા વિઠ્ઠલ પણ વાંક એમાં આપણો જ હોય છે. એટલે ગઈ મોસમ ને છેલ્લે પૂછડીએ થોડી થોડી સમજણ થઈ. સીઝન જાર ગતી રહી. ખેતરમાં મહારાજ આવું થાય છે, બીજું કઈ શું થાય છે? વાંદરો આ બાજુથી છલંગ મારીને બીજા ડાર ઉપર પડવા જાય અને કદાચ એ ડાર જો ના પકડાયું તો એના શું હાલ થાય તમને ખબર છે? ઠાઠા ભાગી જાય. એટલે ડાળ ચૂકેલો વાંદરો, ડાળ ચૂકેલો વાંદરો અને અષાઢ ચૂકેલો ખેડૂત. ખેડૂતને ખેતી કરવા માટે ચોમાસાની સિઝનની અષાઢ મહિનો એ ઉત્તમ મહિનો છે. અને જો અષાઢ મહિનો ચૂકી ગયા તો ડાળ ચૂકેલો વાંદરો, અષાઢ ચૂકેલો ખેડૂત અને અભ્યાસ ચૂકેલો વિદ્યાર્થી ત્રણે જણા પસ્તાય છે. એટલે આ સમયે સમયે જ્યારે આપાથી છલંગ મારો હોમે પડતો ને માર જો ડાર ના પકડાય એવું હોય તો મહેરબાની કરીને છલંગ મારવાનું બંધ રાખજો. ભલ ભલાવામાં પસ્તાયા છે, પછી કશાય દાવના ના રહ્યા. એટલે અસાર ચૂકેલો ખેડૂત, અભ્યાસ ચૂકેલો વિદ્યાર્થી અને ડાળ ચૂકેલો વાંદરો ત્રણેય જણા પસ્તાય છે. ગઈ મોસમ ને છેલ્લે પૂછડીએ થોડી થોડી સમજણ થઈ. ખાવા જેવું પાક્યું નહીં એવું કહે છે નટુભાઈ. ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સિઝન બદલાઈ ગઈ. હા, ભક્તિ કરવા વાળા ભક્તિ કરે છે ખરા, પણ ઘણા ખરાને ચોલ્લે ભક્તિ છે. ઘણા ખરાને ચોલ્લે ભક્તિ છે. એમને તમે ચોલ્લો ના કરો ને તો એવા રિહાઈ જાય કે મને ચોલ્લો ના કર્યો. આ ચોલ્લા વાળા રિહાય કે હારા આપણે ચોલ્લો ના કર્યો. વિઠ્ઠલ મહારાજ ઘણા ખરાની ભક્તિ લુગડે હોય છે. ચો હોય? લુગડે હોય છે. એટલે આ ઘણા ખરાની ભક્તિ બહાર હોય છે. હવે ભક્તિ કઈ કરવાની છે? અંદર કરવાની છે. મય અસર થવી જોઈએ. મય જે ખેતરમાં દોણા થાય છે, પેલા પંખીડા ચરી ચરી જાય છે, તાલી પાડવાથી ઉડી જાય છે. દેહ રૂપી ખેતર તમે જાણજો. આ દેહ જેમ છે એમ આ પેલું જેમ વીઘું બહાર જે એક વીઘું આપણી જમીન હોય એવું પણ આ એક વીઘું જમીન છે. વિઠ્ઠલ મહારાજ આ હાથ બારની નકલ છે. તમારી વીઘું જમીન હોય, એમાં કોકનું નામમાં લખાવવું હોય, વારસાઈ કરાવી હોય એટલે 6 હક પત્રમાં એની એન્ટ્રી પડે. પહેલા 100 માં પડે, 6 હક નંબરમાં એન્ટ્રી પડે. 5 તત્વનું બનેલું આ શરીર, એમાં પાછી 6ઠી એક એન્ટ્રી પાડવાની. આ 6 નંબરની નકલ. વિઠ્ઠલ હા, એમાં પાછું એક 7 બાર એ રહેલું છે પાછું. એટલે એનું નામ આલ્યું 7 બાર. પછી પાછું એમાં એક નકલ આવે છે 8 અની નકલ. 8 અની નકલ જોઈ તમે? આ શરીર એ 8 ભાગનું બનેલું છે. 8 ભાગ. એમાં 4 ભાગ માતાના અને 4 ભાગ પિતાના. પોચો પોચો જે ભાગ છે ને એ બધો માતાનો, અને કઠણ કઠણ જે ભાગ છે એ પિતાનો. 4 4 દુ 8, 8 નો 8 ઠાઠ છે. અને ઓના ઉપરથી 6 પત્ર 7 બાર ને 8 અની નકલ ઓના ઉપરથી જ પાડેલી છે પેલી.
હવે જેમ પેલામાં વારસાયો કરાવવા એન્ટ્રીઓ પડાવવી પડે છે એમ અમે પાછી એક એન્ટ્રી પડાવવાની આવે છઠ્ઠી દાડે. હા જન્મ્યું તરત માં ડાયલો જન્મ્યો નહીં કેતું કોઈ કે છે નામકરણ કરવું પડે. હા અને ફોઈને બોલાવવા પડે. ફોઈ આવે આવડ વાવડ પીપળ પોન ફોઈએ પાડ્યું રમતું ન એ પછી રમતો મેલે ને ખરું કે નહીં. હા જેવું બહાર છે એવું અંદર છે, જેવું પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે, અને જેવું બ્રહ્માંડમાં છે એવું પિંડમાં છે. એટલે પોચો પોચો ભાગ જે છે એ માતાનો છે, કઠણ કઠણ ભાગ છે એ પિતાનો છે. 4 ભાગ માતાના અનિમય છે અને 4 ભાગ પિતાના. 4 4 4 દૂના 8 8 અને આ નકલ છે. હા ક્યાં ખોરીએ છીએ આપણે? બહાર ખોરીએ છીએ. પણ ધ્યાન રાખજો એ જમીનની અંદર જેટલો નામ ચઢાવવા હોય ને મહારાજ તો એની નકલ લાવવી પડે. શું લાવવું પડે? આ મૂકી છે એમની નકલ છે, અસલ છે એની નકલ છે. આ આટલું કરીને બેહી ના રહેતા, હજુ નકલમાં છે. હે ઘણા ખરા 80 વર્ષથી આટલે આઘા ખસ્યા જ નહીં, હજુ નકલમાં આગળ ખસ્યા જ નહીં. આ નકલ છે. એમનો ફોટો છે ને એટલે નકલ કહેવાય, અસલ નથી. અસલ તો એ ફોટા વાળા જે છે એમને આપણે બોલાવવા પડે તારે અસલ થાય. અને એ અગરબત્તી નારી છે. આગુરાક એમ કરે ને આ ઠેક અડાડી દઈએ આપણે. અસલ ને બોલાવો ચેદારા મોડવા બોધવા પડે. અસલ ને બોલાવો ચેદાર પાથેણા પથરવા પડે. જેટલા બધા સાજ સજવા પડે તાર સમજવું કે અસલ આવ્યું. અને આ બધું નકલ આવે ને તો કોઈ સાદ સજવાના આવતા નથી મહારાજ. તો કોઈ આમંત્રણ આલવું પડતું નહીં હોતું, એ તો હોય જ તે. હા પણ એની મય નામ કોઈનો ઉમેરવા હોય કાઢવા હોય તો મામલતદારની પાસે આપણે એની નકલ લઈ જવી પડે. શું લઈ જવું પડે? નકલ. તો નકલમાં બધા ફેરફાર થાય. ફેરફાર શામાં થાય છે? નકલમાં થાય છે. હારે એને ખેડવું હોય મય કશું વાવવું હોય તો નકલમાં વવાય. નાના નકલમાં પાણી વરાય. નાના નકલમાં ટ્રેક્ટર જોડાય. નાના નકલમાં વાવણિયા મેલાય. કશું એમાં થાય? નકલમાં કશું ના થાય. અસલમાં કરવું પડે. અને અસલ એ નકલ લઈ અને આપણને ખબર ના હોય કદાચ કે આપણું અસલ કઈ પડ્યું છે તો એ નકલ લઈ અને ગ્રામ પંચાયતમાં જવાનું અને તલાટીને કહેવાનું કે અમારે શેમાડાનો નકશો લાવો. એટલે નકશો બતાવે. નકશાની મહી પાછું આપણું હોય એટલે પણ નકશાને ઝાલી ના બેહી રહેતા. એ નકશામાં લખેલું હોય ઉત્તર કોરા ઓમનું, પૂર્વ ઓમનું, પશ્ચિમ ઓમનું, ફલાણાનું ઓમનું, આવું બધું એની માં શેમાડો બતાવેલો હોય. 128 ઉપર, 129 ઓમ, 127 ઓમ, એની વચ્ચે તમને ગાલ્યા હોય પાછા. ત્યાં જઈ અને પછી ઓના બધા ખેલ થાય. થાય કે ના થાય? હા એટલે અસલમાં પાણી વરાય, નકલમાં પાણી વારતા નહીં. અને તો પાવડા મેર આવતા. હા એટલે એવું જે છે લગભગ ઘણા ખરા 80 વર્ષથી ફોટા મૂકીને અગરબત્તીઓ દીવા બધું કરે રાખે છે. પણ એમને સાક્ષાત આપણે એક દિવસ ઘેર બોલાવવા પડે. મહેરબાની કરીને અગરબત્તી હરગાવતા નહીં. એ અગરબત્તીનો ધુમાડો કેમિકલ વાળો અમારા બોલવામાં જાય, ઘરો બેહાડે. અને ધન રાખજો અગરબત્તી ને ભગવાન ને બહુ ઓછું લાગે વર્ગે. અગરબત્તી તો અશુદ્ધ વાતાવરણ હોય અને શુદ્ધ કરવા માટે આ મેલેલી હોય છે. હા એને થોડું સમજવા જેવું છે એટલે છૂટી ના જતા પાછા. ઘણા ખરા ઊંચા મેની લાવજે કે છે કરતા રહેજો પાછા. આપણે ના નહીં પાછું હો, પણ અત્યારે થોડુંક ધમપી રાખજો.
પછી તો આપણે છે જ 12 મહિના જે થાય, પણ જીવનમાં એક દાડો તો જે થાય, એક દાડો પકવી લો પછી 12 મહિના ખાઓ. શું કેવું? હા, એટલે જે નકલ અને અસલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય, અસલ અને નકલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય. હા, એ જમીનનો જ્યારે આપણે દસ્તાવેજ કરવો હોય, એ જમીનનો આપણા નામે છે ને બીજાના નામે કરવું હોય તો ખાલી નકલ જ લઈને મામલતદારમાં જઈએ એટલે બધું થઈ જાય. મારા નામેથી બીજાના નામે થઈ જાય. અહીંયા અસલ લઈ જવાનું આવતું નથી. અસલ તો અસલની જગ્યાએ રહેશે. થાવર જંગમ અહીં આઘું પાછું શેજ જે થતું નથી. હા, કોક દબાણ કરી જાય મહારાજ, અને દબાણ જ કર્યો છે લોકોએ. હા, અને એ દબાણ કર્યા છે એટલે આપણે એને મપાવવી પડે, ભરાવી પડે. એ પેલા એમને માપવા વાળા માપણી વાળાને બોલાવવા પડે. કોને બોલાવવાના? માપણી વાળા. તો આજે માપણી વાળા આયા છે. કોણે કોણે દબાણ કર્યું છે આજે ખબર પડી જશે. એની જે થાય તમારી મિલકતમાં કોણે કોણે દબાણ કર્યું છે એ આજે ખબર પડી જવા કે ના પડે. હા, કોણે કોણે દબાણ કર્યું છે? અનિમય, આશા, તૃષ્ણા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ બધાએ આપણી મિલકતમાં દબાણ કર્યા છે. શું કર્યા છે? હા, વેવાએ દબાણ કર્યું છે મહારાજ. શું સમજો તમે? હારાએ, બનેવીએ, બધાએ, આડોશી પાડોશીએ બધાએ આમાં દબાણ કર્યું છે મહારાજ. તમે ઓછા ના સમજતા વેવાઈને, એ દબાણ કરીને ગયા છે. હા, મારા બેટા એમની કોરા થોરિયા ના ઘાલ્યા ને આપણા કોરા ઘાલતા જ ગયા. અને આ ઘાલવા વાળો સહેજે જો આ બાજુ ના ઘાલે ને તો એને પેટ ચડે. સહેજે થોરિયો આ બાજુ ઘાલે 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 ને ઘાલ. જો તમે ધોન ના રાખ્યો તો આ વખત ઇંચ, બીજી વખત 2 ઇંચ. હા, અને એક દાડે એવો દાડો આવશે ને 6 ઇંચ તમારી કોરા આવી જશે. હા, 6 ઇંચ એટલે મહારાજ શું તમે સમજો? હા, 50 વર્ષના વાંબા હોત અડધા અહીંયા જતા રહે. 6 ઇંચ એટલે જતા રે ના જતા રે. છોડું ખાલી અમની કોરા હોય ને વાંબા છોડું તોય મારા બેટા ભાગ માગે. અને માગે છે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા બધાએ આપણી મિલકતમાં દબાણ કર્યું છે. ખરેખર એમનો હક નથી. વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે કેમ? આ વિષય વ્યસન ને એમણે આપણી મિલકતમાં દબાણ કર્યું. નહીં કર્યું? કર્યું જ છે. હા, જે સદગુરુ શરણમાં જાય છે એને રામનું નામ સમજાય છે. એના પૂર્વના પાપ બળી જાય છે. તાલી પાડીને રામ નામ બોલજો. પૂર્વનો પાપ એટલે પાછા કયા? આ જન્મ પહેલા હતો એ. હા, આ જન્મ પહેલા હતો એ વાત સાચી છે. પાછી ધન રાખજો. પણ 24 કલાકની અંદર તમારો કેટલી વખત જન્મ થાય છે અને કેટલી વખત મરણ થાય છે. તમે દિવસમાં કેટલી વખત જન્મો છો અને કેટલી વખત મરો છો એની તમને ખબર નહીં. પણ ગીતામાં ભગવાને કહ્યું છે, હે અર્જુન, તારાને મારા અનેક જન્મ થઈ ગયા. એની તને ખબર નથી પણ એની મને ખબર છે. સારી રીતે હું જાણું છું કે આપણા કેટલા થયા. એ અહીં આવતો મોર જેટલા પાપ કરીને આવ્યા છે ને બધાય પાપ હાલ નષ્ટ થઈ જાય એમ છે. તો અગરબત્તી કરવાની જરૂર છે, તો જાપ જપવાની જરૂર છે, હાલ થઈ જાય. પણ ક્યારે? તાલી પાડીને રામ નામ બોલજો. તમે અંતરના પડદા ખોલજો. તમારી કશામ જો ગણતરી ના આવતી હોય, તમારી એકલાને જ મેર આવતો હોય તો ગામમાં બહુ તમારી બહુ છાપ ના હોય, લોકોની સેવા ના કરી શકો એમ હોય તો ગામ પંચાયતના સભ્યમાં ફોર્મ ના ભરવું. નહીતર બાવાના 2 બગડશે. નહીં ઘરના કે નહીં ઘાટના. વોર્ડના બધા 5-6 સેવા કરવા જવું એને કરતા 4-5 ઘરનો એને આચવી દઈ રહ્યો. અને કદાચ તમારી છાપ હારી હોય, તમે કઈ કરી શકો એવા હોય તો ઘરના ખૂણામાં બેહી ના રહેતા. આલજો જ પડતું એની જે થાય. પણ દમ હોય નહીં તો આપણે પસ્તાઈએ. એટલે એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી, તાકાત જો આપણામાં હોય, ખરેખરી જ્યારે સીઝન હતી તારે વાતને વિચારી નહીં લાયક થોડા મંજીરા ખખડાઈ લઉં. હા, થોડું હખણું હતું, થોડું કમાણી હારી હતી, થોડી ધન દોલત માલ મિલકત હારી હતી, તારે કરવાનું વિચાર્યું ખરું. પણ કરીને શું કર્યું? લક્ઝરીઓ ભરી જાત્રા કરવા ગયા. અને કોઈ મંદિરમાં જવાથી તમે દારૂ ના પીશો એવું કોઈ મંદિર વાળાએ તમને કહ્યું?
અમે 1 વીઘું રેંગડી કરી છે, રેંગડો થાય છે. એક જણ રેંગડો લેવા આવ્યું, હું વાડીમાં હતો નહીં, નવરમ. તે રેંગડો તોડતો ગયો ને પછી એના વહુ હાથું તોડતો ગયો. હા, હું વહુ જુદો રહે. પાછ થોડાક ગયો ને પાછો આવ્યો કે પેલી એ મગાયો, તે બીજી વહુ હાથું લઈ ગયો. મને સમાચાર મળ્યા, પેલો 2 વખત આવીને લઈ ગયો. હું એમને ઘેર ગયો, કેમ કહ્યા વગર તોડ્યો તો? કે હું મારે વધારે નતો જોઈતો મહારાજ, હું તો એકલી ખાનારી કે એટલે 4 રેંગડા મારે જોઈતો હતો. તો બીજો કોના માટે લાવ્યો કે આ છોકરાને વહુ હાથું. અને ત્રીજી વખત પાછો કેમ આવ્યો કે આ બીજી છોકરાને વહુ હાથું. પારકી વાડીનો રેંગડો લઈ જઈને વહુ નાલે છે, પણ એનું 1 વીઘું જમીન છે ને એમાં ભાગ નહીં આલતી. આયા બોલો વિઠ્ઠલ મહારાજ. હમણાં 3 દાડા થયા ટેડકાવા પડે. આ તારું વીઘું પડી રહ્યું, મારામ લઈ જઈને ભાગ આલું છું, તારામ ભાગ આલ ને. પારકી વાડીએ મહારાજ પારકા મોડવે. આધોગતિના માર્ગે જતું જીવન જે છે એને સદગતિના માર્ગે લઈ જવા વાળું ભજન છે. હવે મર્યા પછી બધા સદગતિ લઈ જવા માટેની બધા માથાકૂટ કરે છે. મર્યા પછી આ મરી ગયા પછી આની અસ્થિ એટલે હાડકો લઈ જઈને કોઈ મહીસાગરમાં નાખે, જેની જેવી પરિસ્થિતિ હોય એવી. કોઈ પાછા કાશ્ય લઈ જાય, કોઈ બધી અનેક જગ્યાએ બધા લઈને જાય છે. જાય છે ને. વધારે પૈસા વાળા હોય એ બહુ આઘા જાય, અને ઓછા પૈસા વાળા હોય એ નજીક જાય. હવે પૈસાથી હે તે આ સદગતિ થાય, પૈસાથી થાય. એટલે અહીંયા પાછો નિયમ નહીં કે મહીસાગરમાં નાખો તો જ કલ્યાણ થાય. અહીં નિયમ એવો, અહીં બધાએ ફાવે એમ કરવા માંડ્યું છે. જેમ જેવું હુંજ્યું એવું બધાએ કરવાનું ચાલુ કર્યું છે. એટલે ઓછા પૈસા વાળો મહીસાગરમાં ગયો, વધારે પૈસા વાળો પાછો થોડોક આગો ગયો. અમારે આપણે નડિયાદમાં સંતરામ મંદિર છે, તો આગળ તમારે મેલ્યાવાનો ખાલી. એવા 15 દાડા સુધી ભેગો કરે ને પછી એક દાડે બધાનો ભેગો થઈ અને પાછા તો આઘા જાય આવે. હા, હરિદ્વારમાં જાય. લો, તમારે પૈસો ખર્ચવાનો નહીં, ગરીબી નો તો જતો રહે, માલદાર નહીં જતો. પણ શું જાય? હાડકો. હવે જીવતો જીવ જેને કોદાર ભજનમાં ના બેઠો હોય, કોદાર ભજન ના રાખ્યું હોય, કોદાર ભજનમાં જઈને તાલી ના પાડી હોય, અહીં આવું ઊભું થઈ જવાનું થાય જો શરમ આવતી હોય, પછી એનો હાડકો લઈ જઈને આપણે હરિદ્વારમાં નાખીએ કે પછી મહીસાગરમાં નાખીએ, શું અર્થ મારા? દેખો હે વિઠ્ઠલ. એટલે અહીં તો કહું છે, આપ મુવા વગર સ્વર્ગે જવાય. જો સ્વર્ગે જવું હોય તો આપણે મરવું પડે. શું કરવું પડે? આપણે મરવું પડે. તો ભૂલા દે આજ અપની હસ્તી કો. હે, અહીં આજે પોતાના પણ જે છે એ જો ભૂલાઈ જાય તો આ ભૂલાડવા માટે, પાવન કરવા માટે અહીં આપણા સંતો શું કે છે, ઋષિ મુનિઓ શું કે છે, સંતો ભક્તો શું કે છે? કે હાચું કરીએ, હાચું તો હાચું કરવાથી સદગતિ જીવતો જીવ થઈ જાય. હાચું કરવાથી જીવતો જીવ થઈ જાય. મહાભારતનું યુદ્ધ થયું, કાપા કાપ કર્યું, વાઢાવાઢ કર્યું, એ લોહીની નદીઓ વેવડાઈ દીધી. 5 પાંડવો ને 6 નારાયણ બચ્યા. 5 પાંડવો બચ્યા. 5 પાંડવો એક દાડ કૃષ્ણને કહ્યું, ભગવાન આ હાથે બહુ પાપ થઈ ગયો છે, એટલે કે છે અમે થોડી જાત્રા કરી આવીએ.
બધી નદીઓમાં જઈને નહાઈએ જેથી કરીને પાવન થઈ જઈએ. કૃષ્ણએ કહ્યું કશો વાંધો નહીં, જાઓ. ઘણી વખત લાતો કા ભૂત બાતો સે નહીં માનતા. એટલે કૃષ્ણએ કહ્યું કશો વાંધો નહીં, જઈ આવો, જાઓ. પણ એક તુંબડું તોડી ના લ્યું કે લો તમે જે નદીમાં નાવ એમાં મારી આ તુંબડી ઝબકોરજો. તમે પછી નાજો પણ પહેલા મને નવડાવજો. એટલે આવા જોન આય તો પાંડવો જઈને પેલી તુંબડી નવડાવે, જોન લઈ જઈને નવડાવે તો નવડાવે, એવા આઈ તુંબડી નહીં નવડાવે. આ સત્ય હકીકતમાં મહાભારતમાં આનો પ્રસંગ લખેલો છે. બધે જાત્રા કરીને પછી કમ્પ્લીટ થઈને બધા આયા. કૃષ્ણ બેઠા હતા, લાઈન પેલી તુંબડી મેલી, લો આ તમારી તુંબડી. કે બધે નવડાવી હતી, કે બધે કોઈ જગ્યાએ બાકી નહીં રાખી હતા, કે ના ઉપર ઉપર તો નહીં નવડાવી હતા, કે ના આખી ઝબકોરી હતી. એમ જે કે કશો વાંધો નહીં. કહ્યું કે હવે એને કાપો અને એનો પ્રસાદ કરીને આ સભામાં વ્યાચો. અને એની કાપકૂટ કરીને એનો પ્રસાદ બનાવીને સભામાં બધાને આલ્યો અને કે ખાવ. જેણે જેણે ખાધી હાક થૂ કરીને કાઢી નાખી. કે કેમ કાઢી નાખી? કે કડવી છે. કે શું છે? અલ્યા કે છે ગંગા નહીં, જમના નહીં, સરસ્વતી, આ બધે નહીં, તોય વાનીમાં કડવાશ ના ગઈ. પણ આ ઉપર ઉપર ઝબકોરેલી એટલે કડવાશ ના ગઈ. એટલે પાંડવોને કહ્યું જો આ અહીંયા મ્યાઠી ના થતી હોય તો તમે મ્યાઠા થયાની શી ખાતરી? તમે બધે જઈને નયા છો. એટલે ગમે તો નાહવા જતા હોય જજો પાસે આપણી ના નહીં, પણ આ બધે નાહવાનું શું કરવા? શરીરનો મેલ ધોવા. અને બધી નદીઓ 999 નદીઓ નામ તાકાત છે તમારા શરીરનો મેલ ધોવે, પણ મહિનો મેલ ધોવાનો તાકાત કોઈ નદી નામ નહીં. મહિનો મેલ જો કાઢવો હોય તો ભજનમાં જવું પડે, આવા સદગુરુ પાસે જવું પડે. અને એવા મહિનો મેલ કાઢે. ઉપલ્યો મહિનો એકલો નહીં, ઉપલ્યો હોત કાઢે. કાઢે કે ના કાઢે? તો મેલ કઈ કઈ ભરાયો છે? તારા મનમાં મેલ, તારા તનમાં મેલ, તારી બુદ્ધિમાં મેલ, તારી આંખમાં મેલ. ફણીધરના મોઢામાં તો મોઢામાં ઝેર હોય, પણ માણસની આંખમાં ઝેર હોય. માણસની આંખમાં ઝેર હોય. આ ફરી આમ કોઈ જો મર્સિડીઝ ગાડી લાવ્યું હોય ને તો પાડોશી નો આમ જોવે, આમ જોવે. બધાય હે તો જોવે. હા આ કારો ધોરો કર્યો છે કઈ છે રાવજી, આ કઈ 1000-2000 રૂપિયા હપ્તો ભરીને લાયા છે. આવું તે એવા હે તે રાહુસ કરે અને ડીઝલ બારે. શું બારે? પેલા જે ગાડી લાયો હોય ડીઝલ બારે, આવયા પડ્યા પડ્યા લોહી બારે. લો પેલા ડીઝલ બારે, આવ્યા લોહી બારે. હવે મ્યાઠી કરવાની, ઓને જ મ્યાઠી કરવાની. પાછી ઓને જ મ્યાઠી કરવાની.